જો આ મલ્ટીપ્લાયર કારણે જો એક જ છોડે બરાબર ને આ 7 ફૂટમાં વાવેલા બે સામે સામે ભેગું થઈ ગયું ને આ જો પ્લસમાં એક ઘણ પેલો નીકળ્યો પછી એની આ બાજુમાંથી જો બીજો ફૂટી પડ્યો આ જો ફૂટી પડે હવે એમ થાય ને કે આપણે ફોટાણું થાય તો જો આ વસ્તુ પાછી અહીંયાથી આ ઘણ આનો જેટલો થશે એટલે આ બીજો ફૂટી જશે આમાં જો જ્યાં હે ને આને આ બીજી જગ્યાએ વાવેલું હોય જ્યાં મલ્ટીપ્લાયર નથી નાખેલું ત્યાં આટલી ફોટ નથી યાની કે આ હવે આ ઘણ તૈયાર થઈ ગયો તો આ બીજું જોઈને ફોટ અહીંયા તૈયાર થઈ ગઈ તો હવે એમ આપણે જોવા જઈએ ને તાજું જોવા જઈએ આ ફોટો ને બાજુમાં આ ફોટ થઈ ગઈ જો એડો પાછો ઘણા એમ એટલે મલ્ટીપ્લેયર નો તમે કેટલી ટ્રીટમેન્ટમાં શું આમાં અમે બે સ્પ્રે કરીએ મલ્ટીપ્લેયર ની એક એકડમાં એક આપણે મલ્ટીપ્લાયર નીચે મૂક્યું છે પાણી એક જ લાગ્યું છે પહેલા વરસાદમાં વાવેલું હતું પાણી એક જ વાર્યું છે બરોબર એટલે હવે અમે આમાં એમોનિયા ડીએપી ને મલ્ટીપ્લાયર એક મૂકશું જેથી હાઈટ એની રોકાય બરોબર હાઈટ ઘણી થઈ ગઈ છે ફોટ તો ઘણી જ છે હવે જો આ માલ જે ઉપરનો તૈયાર થયો હતો ને એની બાજુમાંથી બીજા ઘણ નીકળી આવ્યા બરોબર જે મલ્ટીપ્લાયર ને અમે એક પાણી દીધું હોય ખાલી એની જો ફોટા જો આપણે જોવા જઈએ ને એક જ ડાળી એક ડાળીની અંદર જોવા જઈએ તો આપણે 5 5 6 6 થાય બહુ સરસ છે એક ડાળીને એક જ ફોટ કહેવાય ઈ એક જ ફોટની અંદર 5 5 6 6 હતા તયા ભેગા થયા એવી કેટલી લગભગ 20 ડાળી એક હે બરોબર એટલે અત્યારે જોવા જઈએ ને તો તમે સમજી લો ને એક ડાળીની અંદર 100 ઘડ છે એક છોડની અંદર બરોબર અત્યારે આજે આ એક છોડો ઓય સુધી ખેલેલો છે ઈ બરોબર ઈ શેના કારણે મલ્ટીપ્લાયર ના કારણે છે મલ્ટીપ્લાયર તો જો સીધું જે આ ખેતર હે એમાં આપણે દવા છાંટી ઓ આગળમાં મલ્ટીપ્લાયર નથી છાંટેલું બરોબર ઠીક હે બીજ તો ઈ જ છે બરોબર ને એની અંદર જો તમે ઘણ કેટલા ને આમાં કેટલા ગણે ઈ તો અમે જોઈ લીધું એ ઓનિકોટ જો તમે જોવો તો એની હાઈટ નથી પ્લસ માં ફોટ નથી એક છોડની અંદર ઘણ કેટલા હે ડિસ્ટન્સ દેખાય છે રસ્તામાં જતા હોય માણસને ખબર પડી જાય કે આ વસ્તુ કાંઈક અલગ છે એમ ઓકેડા ये तो गोदावरी है जब वो ऐसे पुरते सकते हाँ तो ये 8 फुट 7 फुट ते जाए 7 8 फुट में हाने तो निकला देना तो बीच में हाने तो धोरा डटी वेंदो हां विश्वास ना क्यों के दुरिया बीच में पारे बीच में पूछ न होता पाव ध्यान लाए हां बीच में हलावे ट्रैक्टर जातो छे हाने जो હવે આમાં તું જોઈ લે ને હાણે હાણે ફોટ કરે તો पूरे मल्टीप्लाई छने ने મલ્ટીપ્લાય ના છંડ હાણે છંડ દો वो हेगड़े उधारी कोनी आवी अच्छा ओ हेर छंडे ओ लगभग डोडी पहला जो को छंडे ना उनजी असर है ना चाहिए इनजी असर ना चाहिए हाणे ઈને એન્ડ મે જો કો બેચે ઈ ના પછી મલ્ટીપ્લાય હું એક વર્ષ જોઈલું કહું છું નથી બરોબર એટલે અમે ચાલુ કર્યું ને માલે સારો આ વખતે માલ તું જોજે મલ્ટીપ્લાય કેવું ને ચમકમાં ફરક પડારો ને માલ ઉતરશે ઘણો અને કહેતા કારણ કે હમણાં જે માલ હે ને તું જો હમણાં આ એક છોડની અંદર તું હતું એ આપે જે કહે ને